પર્વાધિરાજ પર્યુષણ સમયે સુંદર આરાધનાઓ થતી હોય છે. વિશેષ પ્રકારે જુદા જુદા તપ પણ થતા હોય છે. અને જૈન ધર્મની એક મોટી વિશેષતા એ તપના મહિમાની છે. આ તપના વિશાળ ક્ષેત્રની વાત જૈન દર્શનમાં ઘણી સરસ રીતે કહેવામાં આવી છે. બાહ્ય તપ અને આભ્યંતર તપ. તપ એટલે શું? એક અર્થમાં કહો તો સ્વેચ્છાએ કષ્ટનો સ્વીકાર કરીને વિજય મેળવવો. આપણે કષ્ટ આવે એટલે અકળામણ કરીએ છીએ. અહીંયા કષ્ટ પરના વિજયની વાત છે. અને જેમ અગ્નિ ઘાસને બાળે છે એમ તપ આપણા કર્મને બાળે છે. અને માટે એ તપ દ્વારા આપણે શું કરી શકીએ? તો એ તપ દ્વારા સૌથી મોટી વાત એ છે કે આપણે આપણા ભીતરમાં જઈ શકીએ, આપણા કષાયો દૂર કરી શકીએ, આપણા કર્મમાંથી અને કર્મબંધનોથી મુક્ત થઈ શકીએ. એ તપને કોની સાથે સંબંધ નથી, એ તપને પ્રસિદ્ધિ સાથે સંબંધ નથી. એક આંબાના વૃક્ષની બે ભાઈઓ સંભાળ લેતા હતા. એક ભાઈએ ખૂબ સંભાળ રાખી જેથી આંબો ખૂબ ફૂલે ફાલે અને સરસ મજાના લાકડા પણ એના મળે. બીજાએ આંબા પર સુંદર મજાની કેરી આવે, અનેક લોકોને મીઠા ફળ ચાખવા મળે, આ ભાવના જુઓ. એની નીચે બેસનારને છાયો મળે અને એ કેરીની ગોટલીમાંથી વળી પાછું આંબાનું ઝાડ પેદા થાય. એટલે જુઓ, એકની આંબો વાવવાની ઈચ્છા એવી હતી કે આંબાથી મને કેરીના ફળ મળે અને એના વૃક્ષનું લાકડું કાપી અને હું કમાણી કરું. બીજાની વૃત્તિ એવી હતી કે આ આંબાનો સૌને સરસ મજાનો છાંયડો મળે, પક્ષીઓ એના ઉપર રહે, એના સરસ મજાના ફળ આવે, એ લોકોને આપે, લોકો એનો આસ્વાદ માણે. તો જુઓ તમે કે પહેલી વ્યક્તિ એ ઈચ્છા ધરાવનારી વ્યક્તિ છે. જે માણસને યશ, કીર્તિ, સિદ્ધિ, રિદ્ધિ અને કામનાની ઈચ્છા હોય છે તે. એમ એ વ્યક્તિને આંબાના લાકડાની ઈચ્છા હતી. અને જ્યારે બીજી વ્યક્તિ એ પોતે આ રસમધુર કેરી એ સૌને આપવાનો વિચાર કરે છે, એટલે કે કર્મજળના શોષણ અને આત્માના પોષણનો વિચાર કરે છે. અને આથી જ તપ એકાંત કર્મ નિર્જરા માટે થવું જોઈએ. અને તે પણ સામયિક, આયંબિલ, ઉપવાસ વગેરે પ્રભાવના રૂપે મળ્યું તે લઈ લીધું. ઘણીવાર લોકો આ પ્રભાવના રૂપે જે મળે તે લઈ લે છે, પણ એનું પણ વિચાર કરવા જેવો છે. એ પ્રભાવના પાછળ કોઈ છુપો લોભ તો નથી રહ્યો ને આરાધકનો. એ પ્રભાવના પાછળ કોઈ ધર્મ ક્રિયાની ઉપેક્ષા કરીને માત્ર પ્રભાવનાની જ આશા નથી રહી ને. એ પ્રભાવના પાછળ કોઈ સ્પર્ધાનો ભાવ તો નથી ને કે ક્યાંક આટલી પ્રભાવના પણ અહીંયા આટલી બધી, તો આપણે આ આટલી બધીમાં જઈએ અને તપ ત્યાં કરીએ, ત્યાં સામયિક કરીએ, ત્યાં આયંબિલ કરીએ, ત્યાં ઉપવાસ કરીએ. એટલે પ્રભાવના લેતી વખતે વ્યક્તિએ એ વિચાર કરવો જોઈએ કે મારે મન ધર્મ પ્રભાવ મહત્વનો છે, મારે મન પ્રાપ્તિ મહત્વની નથી. તપ એ તો કર્મ નિર્જરાનું સાધ્યન છે. અને એટલે એકાંતે કર્મ નિર્જરા માટે આ કર્યું છે. પરંતુ જો સૂક્ષ્મ રૂપે પણ મારે આપને એ કહેવું છે કે આમાં આપણી લોભની સંજ્ઞાનું પોષણ થતું હોય, કોઈ દુન્યવી તુચ્છ લાલચ લાવે તો માની લેવું કે આ તપ નથી, આ તપને નામે થયેલી એક ખોટી તૃષ્ણા છે.
અને એટલે સાવ વિપરીત ઘટના બનશે. આપણે ત્યાં કહ્યું છે કે તપ એ દુન્યવી લાલચ માટે ન હોય અને પ્રભાવની લાલચ માટે પણ ન હોય. તપ દુન્યવી લાલચ નહીં અને પ્રભાવની લાલચ પણ નહીં. પણ તપ કઈ રીતે કરવું જોઈએ? મેં જોયું કે ઘણીવાર લોકો પોતાના તપ દરમિયાન આંતરખોજ કરવાને બદલે ટેલિવિઝનમાં, ચલચિત્રોમાં, સિનેમામાં કે પછી પત્તા રમવામાં પોતાનો સમય વ્યતીત કરે છે. આપણા ગ્રંથો કહે છે કે તારે એ સમયે સ્વાધ્યાય કરવો જોઈએ. કારણ તે તપ કર્યું છે અને તપને બાહ્ય બાબત સાથે કોઈ સંબંધ નથી. તપને તારી આત્મ સાધના સાથે સંબંધ છે અને માટે એમાં એની વચ્ચે કોઈ પણ વ્યવહાર લાવવો જોઈએ નહીં. એટલે આ તપ સમય આપણે તપસ્વીનો મહિમા કરીએ છીએ, પણ જરાક એ તપસ્વીના મહિમાનો વિચાર કરવો જોઈએ કે એ મહિમા કરતી વખતે કેટલી સહજતા છે, અને તો જ એ સહજતા હશે, એ કર્મ નિર્જરા હશે, એ ભીતરમાં વસવાની વૃત્તિ હશે, તો જ તપ દ્વારા આપણો રસ્તો ખુલ્લો થશે. એટલે કે તપ એક વિશાળ આકાશ જેવું છે. જીવન શુદ્ધિના એક એક અંગનો એમાં સમાવેશ થાય છે. બહાર અને ભીતર ની પ્રક્રિયાના તંતુને, એક આપણું બાહ્ય જગત છે, એક આપણું ભીતરી જગત છે, જેને ભીતરી જગતને કેટલાક ઇનર લાઈફ કહે છે. તો એ બાહ્ય જગત અને ઇનર લાઈફ, આપણા આંતરિક જગતને, આંતરિક જીવનને જોડનારી કોઈ કડી હોય તો એ તપ છે. વ્યક્તિ ઉપવાસ કરે, કેટલાક લોકો એમ માને છે કે ઉપવાસ એટલે ભોજન નહીં કરવાનું. ખોટી વાત છે. ઉપ એટલે આત્મા અને વાસ એટલે વસવું. તારા આત્મા સાથે વાસ કર. અર્થાત આજે ઉપવાસ હોવાથી મારે આજીવિકાનો પ્રશ્ન નથી, મારે ભોજનની ચિંતા નથી. આ બધા જ બહારના બારણા બંધ થાય એટલે ઉપવાસનો પ્રારંભ થાય, અને ભીતરના બહારણા ખુલે એટલે ઉપવાસનો પ્રારંભ થાય. અને એટલે સામાન્ય શબ્દમાં કહીએ તો એ આત્મા સાથેના મેળાપની પ્રક્રિયા છે. અને તમે જેમ જેમ આત્મા સાથેનો મેળાપ કરો છો તેમ તેમ તમને તમારી ભૂલોનો અહેસાસ થાય છે અને એમાંથી ક્ષમાનો ભાવ જાગૃત થાય છે. આમ માત્ર આંતરિક સાધના નહીં, પણ ઉપવાસથી બાહ્ય અને આંતરિક સાધનાની સંપૂર્ણ ક્રાંતિ થતી હોય છે. અને એટલે જ એક બાજુ દૈહિક આંતરક્રિયાઓને નિયંત્રિત કરીએ છીએ, તો બીજી બાજુ આત્મિક શુદ્ધિનું અને આત્મનિયંત્રણનું સાધન પણ ઉપવાસ બને છે. અને એ રીતે આ તપનું એક વિશેષ મહત્વ છે. આમ તપ એ દેહ શુદ્ધિ અને દૈહિક આંતરક્રિયાઓને નિયંત્રિત કરવાનું સાધન છે. આના વિશે આપણે ત્યાં ઘણું સંશોધન થયું છે. પૂજ્ય આચાર્ય શ્રી નંદીઘોષ વિજયજી હોય કે ડૉક્ટર સુધીર શાહ હોય, એમણે ખૂબ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એનો અભ્યાસ કર્યો છે, બીજા મિત્રોએ પણ કર્યો છે. તો એક બાજુથી એ આત્મિક શુદ્ધિનું અને આત્મનિયંત્રણનું પણ સાધન છે તપ. અને આવા તપને જ્યારે આપણે એનો વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે કે આ તપશ્ચર્યાથી ઘણા લોકો એવું માને છે
અને આપણે જાણીએ છીએ કે બૌદ્ધ ધર્મમાં મધ્યમ માર્ગ અપનાવ્યો છે તપની બાબતમાં. પણ એનું એક કારણ છે કે બૌદ્ધ ધર્મની અંદર તપશ્ચર્યામાં મધ્યમ માર્ગ અપનાવવાનું એ માટે કહ્યું કે ઇન્દ્રિયો પરનો સંયમ અને મનની નિર્મળતાને ભગવાન બુદ્ધે સ્વીકારી. અને માટે તપથી શું થાય? તપથી પ્રસન્નતા જાગે. આ તપથી શું થાય? પેલા અતિ તપને કારણે ભગવાન બુદ્ધે મધ્યમ માર્ગની વાત કરી. પણ આપણે ત્યાં એવું અતિ તપ કરવાનું કહ્યું નથી. હકીકતમાં તો ચિત્તની પ્રસન્નતા સાથે આ તપને જોડ્યું છે. અને 10 વૈકારિક સૂત્રમાં કહ્યું છે કે દરેકે પોતાની શક્તિ, શ્રદ્ધા, આરોગ્ય અને શક્તિ, શ્રદ્ધા, આરોગ્ય અને ક્ષેત્ર અને કાળને સમજીને વિચારીને પોતાના આત્માને તપમાં જોડવું જોઈએ. આ બહુ મહાન સિદ્ધાંત આપણે યાદ રાખવો. અથવા તો ઉપાધ્યાય યશુ વિજયજી મહારાજ કહે છે આ તપના વિષયમાં બહુ સરસ કહે કે ચિત્તમાં દુર્ધ્યાન ન આવી જાય, યોગોને હાનિ ન પહોંચે અને ઇન્દ્રિયો ક્ષીણ ન થાય ત્યાં સુધી તપ કરવું જોઈએ. જો એ સમજ્યા ન હોઈએ તો શું થાય? તપને બરાબર ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે તપને બરાબર પચાવ્યું ન હોય તો શું થાય? અને આના સામે આપણે જાગૃતિ રાખવાની છે. એ જાગૃતિ એ છે કે જો તપને બરાબર પચાવ્યું ન હોય તો અહંકાર આવે. તપને જેટલી દુશ્મનાવટ પ્રસિદ્ધિ સાથે છે એટલી જ શત્રુતા અહંકાર સાથે છે. એના મનમાં અહંકાર જાગે કે હું કેવો તપસ્વી, કોઈ ન પૂછે તો પણ પોતાના તપની વાત કરે અને પોતે એક અત્યંત ધર્મના ઉચ્ચ શિખરે બેઠો હોય અને બીજા બધા સામાન્ય હોય એવું માનવા લાગે. અને આપણે જાણીએ છીએ કે અહંકાર એ સર્વ ગુણોનો વિનાશક છે. એટલે પહેલું તો એ ધ્યાન રાખવાનું દુર્ધ્યાન ન થાય. ચિત્ત આત્મલીન થવાને બદલે બાહ્ય અન્ય બાબતોમાં લીન ન થાય. અને ત્યારે ઉપાધ્યાયજી મહારાજે સરસ કહ્યું છે કે તપ જો આત્મસાત ન થયા હોય તો શું આવે? બહુ મોટું નિદાન કર્યું છે. જડતા, યાંત્રિકતા અને ક્રોધ. તમે જડ બની જાઓ કે યાંત્રિકપણે ક્રિયા કરવા લાગો, એને કોઈ આત્માની સાધના સાથે સંબંધ ન હોય, અને ક્યાં ક્રોધ જાગે. નાની નાની વાત કઈ કોઈ અવાજ કરતો હોય ને કે ખબર નથી પડતી મેં અઠ્ઠાઈ કરી છે તારાથી અવાજ થાય છે, એટલે ક્રોધ જાગે. આનો અર્થ એ છે કે વ્યક્તિ જ્યારે તપ કરે ત્યારે એનો મહિમા શું છે એના જીવનમાં એ છે કે માણસને માટે તપ ખૂબ શ્રેયસ્કર છે અને આત્માને માટે એ મોક્ષ પથ ગામીની પણ બની શકે છે. અને એટલા માટે જ જૈન ધર્મએ, જે આપણે શરૂઆતમાં વારંવાર યાદ કરીએ છીએ, ધમ્મો મંગલ મુક્તિઠમ અહિંસા સંયમોતો, એ તપને ઉત્કૃષ્ટ મંગલમાં સ્થાન આપ્યું છે, પંચાચારમાં સ્થાન આપ્યું છે, 9 પદમાં સ્થાન આપ્યું છે અને 20 સ્થાનકમાં સ્થાન આપ્યું છે. આટલો બધો તપનો મહિમા છે. અને ત્યારે આપણે એ વિચારવું જોઈએ કે આ તપશ્ચર્યા દ્વારા આપણે જાણીએ છીએ પ્રભુ મહાવીરે 12.5 વર્ષ સુધી પોતાના સાધના સમયમાં તપ કર્યું અને અનેક લોકોએ
પ્રભુ મહાવીરના અનેક સંતાનોએ એમાંથી પ્રેરણા પામીને પ્રસન્નતાથી તપશ્ચર્યા કરી છે. આમ જૈન ધર્મમાં જે તપની વાત કરવામાં આવી છે એમાં એક સાવ ભિન્ન વાત એ છે કે અનેક મહાન તપસ્વી મહાત્માઓ, જેની યાદી ઘણી મોટી થાય, એમણે આ વર્તમાન સમયે પણ આપણને આશ્ચર્ય થાય એ રીતે તપ કર્યું છે. નાના બાળકોએ પણ એવી રીતે આપણને આશ્ચર્ય થાય એવું તપ કર્યું છે. અને ત્યારે એ તપના બાહ્ય 6 પ્રકાર છે: અણસણ, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા. અને એના આભ્યંતર તપના પ્રકાર છે પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ, સ્વાધ્યાય, ધ્યાન અને વિસર્ગ. તો પછી સવાલ એ થાય કે આપણે ત્યાં દાન, શીલ અને તપ એમ કેમ કહ્યું? શા માટે દાન અને શીલ પછી તપને મૂક્યા? ત્યારે કહ્યું છે કે ખેતર ખેડ્યા પછી બીજ વાવ્યું હોય તે સારી રીતે ઉગે, એમ દાન, ધર્મ અને શીલ ધર્મને અનુસર્યા પછી જ તપ ધર્મ અર્થાત તપશ્ચર્યાને અનુસરવાથી વિશેષ ફળદાયી બને. આપણે એ જૈન ધર્મના તપની પાછળ શું રહેલું છે? હૃદય શુદ્ધિ, મન શુદ્ધિ અને આત્મશુદ્ધિ રહેલી છે. અને એ 3 પ્રકારે શુદ્ધિ થતાં એ શરીરની કૃષ્ણતાને સાથે જ આપણા બધા આકર્ષણો, આપણી વૃત્તિઓ, આ બધું નષ્ટ થવા માંડશે. અને એની આગળ જ જતાં ધીરે ધીરે આ આત્મા સાથેનું અનુસંધાન થશે. અને ત્યારે એ તપ એક આંતરિક વીરતા અને પ્રસન્નતાનું કારણ છે. તમે જુઓ કે એ તપથી વ્યક્તિમાં એક આંતરિક બળ જાગે છે. અને એ આંતરિક બળ એવું હોય છે, કલ્પના કરો, દીર્ઘ તપસ્વી પ્રભુ મહાવીર, એમની આગળ શું થાય છે? રોહિણી જેવો બહારવટીયો અને ચંડકૌશિક જેવો દ્રષ્ટિ વિષધર સર્પ, એ સૌ કોઈ નમી જાય છે. અર્થાત તપ એક આંતરબળ ઊભું કરે છે. અને એટલે જ એ તપશ્ચર્યા દ્વારા શરીરની અંદર આપણે જ્યારે જાણીએ છીએ કે ગૌતમ સ્વામીની વાત કરીએ તો અંગૂઠે અમૃત વસે એમ કહીએ છીએ. એનો અર્થ શું? કે એમના રોમે રોગમાં પ્રત્યેક અંગ એવું બની ગયું છે, તપશ્ચર્યાને કારણે પારસસમું બની ગયું છે. અને ત્યારે એ જે કંઈ લબ્ધિ હતી ગૌતમ સ્વામી પાસે, એ તપ દ્વારા બની હતી. આવા તપનો આપણે વિચાર કરીએ આપણા જીવનમાં. અને સૌથી વિશેષ તો એ તપ દ્વારા જે આંતરિક બળ જાગે છે એનો વિચાર કરવો જોઈએ. અષ્ટાપદની યાત્રા વખતે 1503 તાપસોને ગૌતમ સ્વામી એ ખીરથી ભોજન કરાવે છે. આનો વિચાર કરવો જોઈએ. એટલે કે ચિંતન કરને સે વિચારો કા સર્જન હોતા હૈ. ચિંતન કરે માણસ એટલે વિચારનું સર્જન થાય. श्रम करने से धन का अर्जन होता है, किंतु आत्मा की शुद्धि करने वाले भव्य पुरुषों तप करने से कर्मों का भंजन होता है. એ કર્મ ભંજનનું કામ એ જીન શાસનનો પ્રાણ કોઈ હોય એ આ તપશ્ચર્યા છે. અને જીન શાસનની શાન કોઈ હોય તો એ પણ આવા તપસ્વીઓ છે. જય જીનેન્દ્ર. कामेमि सब्बजीवे सब्बे जीवाखमन्तु मे मृत्ति में सब्बभूतेषु वेरं मज्जन के